કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ભારતીય દિવ્યાંગ પુરુષ ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી। ભારતીય ટીમે 2026ની ભારત ઇંગ્લેન્ડ પુરુષ મિક્સ્ડ ડિસેબિલિટી T20I શ્રેણીમાં શાનદાર વિજય મેળવ્યા બાદ ટીમ ઇંગ્લેન્ડથી પરત ફરી છે। આ મુલાકાત દરમિયાન અમિત શાહે ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમના ખેલાડીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને તેમની उत्कृष्ट जे देखाव कर्यो एना प्रदर्शन कर्युं तेनुं प्रशंसा करी। तेमणे खेलाड़ीओनी मेहनत, प्रतिबद्धता अने रमत प्रत्येना जुस्साने बिरदाव्यो। भारत अने इंग्लेंड वच्चे रमायेली आ श्रेणीमां भारतीय टीमे पोताना दमदार प्रदर्शनथी देशनुं गौरव वधार्युं छे। મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભારે વરસાદથી ધોધ થયા જીવંત। મહેંદવાણી વિસ્તારમાં સીકરકુંડ ધોધનું મનમોહક સ્વરૂપ। સતત વરસાદ બાદ ધોધમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો। ધસમસતા પાણી સાથે ચારે તરફ ફેલાયેલી હરિયાળીએ પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ। ચોમાસામાં ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। આવાથી 20 કિલોમીટર દૂર અંજનકુંડ ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણ। ધોધના મનમોહક નજારા સાથે ટ્રેકિંગનો રોમાંચ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। परिवार और मित्रों साथ प्रवासीओ अंजनकुंड पहुंचा। ચોમાસામાં અંજનકુંડ खाते प्रवासीओनी संख्या वधी। अंजनकुंड खाते हनुमानजीનું मंदिर आस्थाનું केन्द्र। डांगનું अंजनकुंड बन्યું प्रवासीओનું मनपसंद स्थळ। मध्यप्रदेशના મંડલામાં ગોર નદીનું રૌદ્ર સ્વરૂપ। ગ્વારાથી વનગ્રામ રેડમ વચ્ચે બનેલા પુલ પર લગભગ 3 ફૂટ વહી રહ્યું છે પાણી। જીવના જોખમે ગ્રામજનો પુલ પાર કરતા નજરે પડ્યા। વહીવટી તંત્રની અપીલ છતાં લોકો જીવના જોખમે થાય છે પસાર। મધ્યપ્રદેશના બરગી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા। સતત વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર વધ્યું। કાયમી ટ્રાફિક ધરાવતો એક નાનો પુલ પણ ડૂબવાની આરે। તો ઘાટ અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા તંત્રએ જાહેર કર્યું એલર્ટ। મધ્યપ્રદેશના નરસિંહપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ। બરગી ડેમના 13 દરવાજા ખોલાતા નર્મદામાં નદીનું જળસ્તર વધ્યું। નર્મદા બર્મન ખુર્દને જોડતો પુલ પાણીમાં ગરકાવ। પુલ ડૂબતા વાહન વ્યવહારને અસર। તંત્ર દ્વારા સતર્ક રહેવાની અપીલ। ઘાટો પર SDRF તૈનાત। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં સતત વધારો। સંગમ વિસ્તાર પાણીમાં ગરકાવ અને પ્રસિદ્ધ લેટે હનુમાન મંદિરની છેલ્લી સીડીઓ સુધી પાણી પહોંચ્યું। બંને નદીનું જળસ્તર હાલ ભયજનક સપાટીથી નીચે। પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં 24 કલાકમાં 37 થી 38 સેન્ટીમીટરનો વધારો। વધતા જળસ્તરને કારણે તંત્રે એલર્ટ। ઘાટોનો સંપર્ક તૂટ્યો। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના। દિલ્હીના અનેક વિસ્તારોમાં મેઘમહેર। દ્વારકા મેટ્રો સ્ટેશન નજીકના રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર। વરસાદથી લોકોને ઉકળાટભરી ગરમીમાંથી મળી રાહત। ઉત્તરાખંડના જોશીમઠ સામેના પહાડો પર થઈ હિમવર્ષા। હેમકુંડ સાહિબ અને ફૂલોની ઘાટી આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે તાપમાનમાં નોંધાયો ઘટાડો। વિસ્તારમાં ઠંડીનો વધુ ચમકારો। રાજ્યમાં 6 દિવસ હળવા વરસાદની આગાહી। લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના ફૂંકાઈ રહ્યા છે પવન। રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતા 4% વરસાદની ઘટ। રાજ્યમાં ભારે વરસાદ માટે જોવી પડશે હજુ પણ રાહ। આગામી સપ્તાહે પણ ભારે વરસાદની શક્યતા નહીવત। હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં સરેરાશ 26% ઓછો વરસાદ। રાજ્યમાં સામાન્ય કરતા સરેરાશ 4% વરસાદની ઘટ। પંજાબના લુધિયાણામાં